નંબર 131 મોજ ફોજ। ગુરુદેવ મારી પ્રાર્થના મુક્તિની મોજો આપજો। ગુરુદેવ મારી પ્રાર્થના સંસાર ફોજ નિવારજો। ગુરુદેવ મારી પ્રાર્થના સંસાર ફોજ છોડાવજો। આત્માનું અનાત્મામાં આરોપણ એનું નામ સંસાર છે। પર પૂતગલમાં મારાપણાની માન્યતા એનું નામ સંસાર છે। પરાયા દ્રવ્યને પોતાના માનવા એ જ સંસાર છે। અનુકૂળતામાં રુચિ અને પ્રતિકૂળતામાં અરુચિ સંસાર સિવાય આ શું છે? સગવડતાઓનો ગમો અને અગવડતાનો અણગમો આનું નામ સંસાર। અનુકૂળતા અને પ્રતિકૂળતામાં વચ્ચે ઝોલા ખાવા આ સાધકને શોભે, સાધક માટે અશોભનીય છે। અનુકૂળ પરિસ્થિતિની પ્રીતિ અને પ્રતિકૂળ પરિસ્થિતિની અપ્રીતિ એ જ સંસારી જીવાત્મા છે। મોહનીયના ઉદયમાં મૂંઝવણનો અનુભવ કરવો એનું નામ સંસાર। વિકલ્પોના વંટોળાના વમળમાં ફસાઈ જવું આનું નામ સંસાર। ઇન્દ્રિયના વિષયમાં અનુકૂળતા માનવી અને અનુભવી એનું નામ સંસાર છે। વિષયમાં રાગ અને દ્વેષ એ જ સંસાર સમજાય છે। સંસાર દ્રવ્ય સંસાર પણ છે અને ભાવ સંસાર પણ છે। નામકર્મના ઉદયથી જે વસ્તુને વ્યક્તિઓ મળે છે એ બધો દ્રવ્ય સંસાર છે। એની પાછળના જે રાગ આદિ થાય છે એ બધો ભાવ સંસાર છે। દ્રષ્ટાંત: એક સંત મહાત્મા પોતાના આશ્રમમાં રવેશમાં ઊભા ઊભા શહેરનું અવલોકન કરી રહ્યા હતા। રસ્તા ઉપરથી લીંબુની લારી પસાર થતાં સંતની દ્રષ્ટિ લીંબુ ઉપર પડી। લીંબુના આકર્ષણે મનની જોરદાર ચડ ઉપડી। કેવા સરસ મોટા ટબ્બા જેવા ગોળ મટોળ લીંબુ છે। આ હા હા, રસથી ભરપૂર છે। ઇન્દ્રિયના વિષયનું આકર્ષણ જ વ્યક્તિનું મન ચગડોળે ચડાવી દે છે અને અબૂજ જીવાત્મા પાસે ઇન્દ્રિયના વિષયના વખાણ કરાવે છે। સંત જેવા સંત પણ ભગવંતની ભક્તિના વખાણ કરવાના બદલે રસનાની વાસના વધારનાર લીંબુ જેવા વિષયના વખાણ કરવા લાગી જાય છે। મનના વિચારોનું લીંબુ પ્રત્યે આકર્ષણ વધતા વાણીના ઉચ્ચારમાં પણ લીંબુ આવી ગયું। હવે તો વિચાર અને વાણીનું બળ મળતા સંતનો આચાર એ વિષય તરફ વળી ગયો। પોતાની ઊંચી પરિણામ ધારાથી નીચે ઉતરી મન સાથે તનની પ્રવૃત્તિ પણ લીંબુ લેવા માટે તલપાપડ બની ગઈ। સંસારીની જેમ સંત મહાત્મા પણ લીંબુની લારી આવી ગયા। એક લીંબુના આકર્ષણે સંતને સંત રહેવા ન દીધા। સંસારીની હરોળમાં આવીને ઊભા રહેવાનો સમય આવી ગયો। જ્યાં પોતાની લારી પાસે સંતને જોયા તરત માલિકે કહ્યું, પધારો મહાત્મા પધારો, આજે મારી લારી પાવન થઈ ગઈ। આપના પધરામણાથી, આપની પધરામણીથી મારો દિવસ સફળ થઈ ગયો। આપને જોઈએ તેટલા લીંબુ સૌ પ્રથમ આપ લો। સંત કહે છે, કિંમત? માલિક કહી રહ્યા છે, આપના પગલાં એ જ અમારી કિંમત સમજો છો। પૈસા કરતાં સંતના પગલાં માન છે। આપના પાવન પગલાં સામે પૈસા અમારા માટે તુચ્છ છે। સંત મહાત્મા તો પોતાના વખાણ સાંભળીને ફૂલીને ફાડકો બની ગયા। હાલ પોતે ઇન્દ્રિયના વિષયના આકર્ષણ રૂપી સંસારપુરમાં તણાઈ રહેલા છે તેની યાદ પણ આ સન્માનના શબ્દોએ મુશ્કેલ કરી દીધી। વાસનાના પૂરમાં તણાવા છતાં સમાજના ભોળા ભદ્રિક સરળ સ્વભાવી ભક્તવર્ગના ભક્તિના ભાવોને મૂંગા મોઢે સ્વીકારી લેવા એ મહામૂઢતા છે। પોતે વાસનાના વમળમાં હોવા છતાં પોતાને મહાન માનવા એ પોતાનો ભ્રમ છે। એમાં વળી સમાજ તરફથી લીંબુ મફતમાં મળતા મનની લાલચ ઓર વધતા
સંત મહાત્મા એકના બદલે 2 લઈ આવ્યા, 2ના બદલે 4 લઈને આવ્યા. તનની માગ સીમિત છે, મનની માગ અસીમિત છે. જે સાધક એક સમય પણ જાગૃતિ ચૂકી જાય છે તે પોતાના સ્થાનથી અનેક રીતે પતનને પામે છે. આશ્રમમાં આવીને જ્યાં સંત લીંબુ કાપવા ગયા ત્યાં ગુરુ કૃપાએ જાગૃત બન્યા. તરત પ્રશ્નોની હારમાળા મનોમન ચાલુ થઈ. સંત કહે છે, ઓ જીભ, તું લીંબુની છો કે મારી છો? જીભ કહે છે, હું તમારી છું, લીંબુની નથી. સંત કહે છે, જો મારી છે તો મારું કીધું તારે કરવું જરૂરી છે. લીંબુ તરફ દોડવાની તારે જરૂર નથી. જીભના સ્વામી બનવામાં મજા છે, જીભના સેવક બનવામાં સજા છે. ઇન્દ્રિયોનો સેવક સંસારનો પૂજારી છે, ઇન્દ્રિયનો સ્વામી એ પરમાત્માનો પૂજારી છે. સંસારની ફોજ ખારી છે, મુક્તિની મોજ સારી છે. જોરાવરનગર, સંવંત 2056, માગસર સુધી પૂનમ, બુધવાર, તારીખ 22/11/1999.